નમસ્કાર ગુજરાતના મુખ્ય સમાચારની અંદર 2026માં ભારે વરસાદની આગાહી 2026માં એલપીજી સિલિન્ડર મોંઘો ભારત પાકિસ્તાન યુદ્ધ સોના ચાંદીના ભાવમાં વધારો સરકારી કર્મચારીઓને મોટી ભેટ 2026માં બસ ભાડામાં વધારો 2026ની શરૂઆતમાં ભારે વરસાદ આજે 100 ફ્લાઇટ રદ કરાઈ 170 કરોડની નકલી નોટો પકડાઈ 2026માં 5 મોટા ફેરફારો એટીએમની સંખ્યામાં મોટો ઘટાડો 2026માં ખેડૂતોની દેવા માફી નવી સ્કોલરશિપ યોજના ખેડૂતોના 2000ના હપ્તામાં વધારો સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદમાં તો મિત્રો આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો 2026ની અંદર ભારે વરસાદની આગાહી મિત્રો આજે કચ્છ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવતા સરહદી વિસ્તારમાં ભર શિયાળે માવઠું થયું છે મિત્રો ચોબારી વાગડ બેણપ અને સુઈગામ સહિત ઢોર લુડબાઈ ગામમાં વરસાદી ઝાપટા પડતા ચોમાસા જેવો માહોલ સર્જાયો છે મિત્રો ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર દેખાવા લાગી છે મિત્રો હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન કચ્છ પાટણ બનાસકાંઠા દ્વારકા અને જામનગર સહિતના વિસ્તારોમાં હળવા કમોસમી વરસાદની આગાહી કરી છે મિત્રો વરસાદને કારણે ગુજરાતના ખેડૂતોની અંદર પણ ચિંતા વધી ગઈ છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 2026ની અંદર એલપીજી સિલિન્ડર મોંઘો થયો છે મિત્રો નવા વર્ષ 2026ના પ્રથમ દિવસે જ તેલ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 111 રૂપિયાનો વધારો ઝીંક્યો છે મિત્રો આ નિર્ણય બાદ દિલ્હીની અંદર 19 કિલોનો સિલિન્ડરનો ભાવ 1580.50 રૂપિયા છે અને મિત્રો હવે તે વધીને 1691.50 રૂપિયા કરવામાં આવ્યો છે જો કે મિત્રો રાહતની વાત એ છે કે ઘરેલુ વપરાશના ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી અને મિત્રો આ ભાવ વધારો આજથી જ અમલમાં મૂકવામાં આવ્યો છે અને મિત્રો આજે જ હોટલ અને રેસ્ટોરન્ટના સંચાલકો પર મોટો બોજ વધશે તેવું અત્યારે કહેવામાં આવી રહ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 2026ની અંદર ભારત પાકિસ્તાન યુદ્ધ મિત્રો અમેરિકી અહેવાલ મુજબ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થવાની શક્યતા છે મિત્રો કાશ્મીરમાં વધતી આતંકીઓ આ પ્રવૃત્તિનું મુખ્ય કારણ બની શકે છે મિત્રો ભારતે તાજેતરમાં 80,000 કરોડના રક્ષા સોદાને મંજૂરી આપી છે જ્યારે મિત્રો પાકિસ્તાન ચીન અને તુર્કી પાસેથી ડ્રોન ખરીદી રહ્યું છે મિત્રો સરહદ પર 30થી વધુ આતંકીઓ સક્રિય હોવા અહેવાલો પણ સામે આવ્યા છે મિત્રો બંને દેશોએ હથિયારની ખરીદી તેજ કરી દીધી છે ત્યારે મિત્રો 2026ની અંદર જો પાકિસ્તાન ભારત પર હુમલો કરશે તો મિત્રો તેનો જવાબ ભયંકર હશે તેવું અત્યારે કહેવામાં આવી રહ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે મિત્રો આજે 1 જાન્યુઆરી 2026ના રોજ સોના અને ચાંદીના ભાવની અંદર મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે મિત્રો નવા વર્ષની શરૂઆતની સાથે જ બુલિયન માર્કેટમાં સોના અને ચાંદી બંનેની અંદર ભાવ વધારો જોવા મળ્યો છે મિત્રો આજે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો આજે 24 કેરેટ સોનાનો ભાવ 1,36,000 પર પહોંચી ગયો છે અને જ્યારે મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો આજે ચાંદીના ભાવની અંદર 1200 રૂપિયાની તેજી આવી છે અને તે સાથે આજે ચાંદીનો ભાવ છે 2,46,000 રૂપિયા મિત્રો આજે ચાંદી 2,46,000 પર પહોંચી ગઈ છે અને મિત્રો આવનાર સમયની અંદર હજી પણ આની અંદર વધારો જોવા મળી શકે છે તેવું અત્યારે નિષ્ણાંતોનું કહેવું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સરકારી કર્મચારીઓને મોટી ભેટ મિત્રો નવી નોકરી શરૂ કરનારા યુવાનો માટે કેન્દ્ર સરકાર મોટી ખુશખબર લાવી છે મિત્રો પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના હેઠળ પ્રથમ વખત ઈપીએફઓમાં નોંધણી કરાવતા કર્મચારીઓને સરકાર 15,000 રૂપિયાનું પ્રોત્સાહન આપશે મિત્રો શ્રમ અને રોજગાર મંત્રાલયે ટ્વીટ દ્વારા જાણકારી આપી છે કે આ રકમ સીધી ખાતામાં જમા મળશે અને મિત્રો લાભ લેવા માટે ઉમેદવારે સતત વેબસાઇટ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને જે પ્રક્રિયા ઘરે બેઠા પણ થઈ શકે છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 2026 ની અંદર બસ ભાડામાં વધારો। મિત્રો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા 1 જાન્યુઆરી 2026 થી એસટી બસના ભાડામાં 3% નો વધારો જાહેર કરાયો છે। મિત્રો આ ભાવ વધારો 31 ડિસેમ્બર 2025 થી જ મધ્યરાત્રિથી અમલમાં આવ્યો છે અને મિત્રો જેને કારણે રાજ્યના 27 લાખ મુસાફરો પર આર્થિક બોજ વધશે અને મિત્રો સરકારે મુસાફરીને વધુ સારી સુવિધાઓ આપવાના હેતુથી આ એક મોટો નિર્ણય લીધો છે। મિત્રો 9 મહિનાની અંદર બીજી વખત આ ગુજરાત એસટી બસના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 2026 ની શરૂઆતમાં જ ભારે વરસાદ। મિત્રો કચ્છ જિલ્લાના વાતાવરણમાં આજે અચાનક પલટો આવ્યો હતો અને મિત્રો પલટો આવતા સરહદી વિસ્તારમાં ભર શિયાળે માવઠું થયું છે। મિત્રો સુઈગામ સહિત અનેક વિસ્તારોના ગામમાં વરસાદી ઝાપટા પડતા ચોમાસા જેવો માહોલ સર્જાયો છે અને મિત્રો આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ખેતી પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાયેલી છે। મિત્રો જેનાથી સરહદી પંથકના વિસ્તારોની અંદર ખેડૂતોની અંદર ભારે ચિંતાની લહેર જોવા મળી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે 100 ફ્લાઇટ રદ કરાઈ છે। મિત્રો ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી અને ગાઢ ધુમ્મસને કારણે જનજીવન ખોરવાયું છે। મિત્રો દિલ્હીના આઈજીઆઈ એરપોર્ટ પર 100 થી વધુ ફ્લાઇટ રદ કરાઈ છે જ્યારે મિત્રો 104 જેટલી ટ્રેનો 2 થી 15 કલાક મોડી ચાલી રહી છે અને મિત્રો રેલવે અને એરપોર્ટ પ્રશાસનને મુસાફરો માટે એક એડવાઇઝરી પણ જાહેર કરી છે। મિત્રો આગામી 48 કલાક સુધી હવામાન આવું જ રહેવાની આગાહી હોવાથી હાઈવે અને ફોગ લાઇટ વાપરવા અને સુરક્ષિત અંતર જાળવવાની અત્યારે સૂચના પણ આપવામાં આવી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતમાંથી 170 કરોડની નકલી નોટો પકડાઈ છે। મિત્રો ગુજરાત દેશમાં નકલી નોટોના કારોબારનું એપીકરણ સેન્ટર બન્યું છે। મિત્રો છેલ્લા 10 વર્ષમાં રાજ્યમાંથી 33 લાખથી વધુ નકલી નોટો જપ્ત કરાઈ છે જેની કિંમત મિત્રો 176.42 કરોડ રૂપિયા થાય છે। મિત્રો નોટબંધી બાદ નકલી નોટો ઘટવાને બદલે 500ની બનાવટમાં નોટોનું 291% વધારો થયો છે। મિત્રો કેન્દ્ર સરકારના આંકડા મુજબ આર્થિક સુરક્ષાના મામલે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે જ્યારે મિત્રો નકલી નોટોના આંકડા અત્યારે ગંભીર સવાલો ઊભા કરી રહ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 2026માં 5 મોટા ફેરફારો થયા છે। મિત્રો નવા વર્ષના પ્રથમ દિવસે જ દેશમાં 5 મોટા ફેરફારો અમલી બન્યા છે। મિત્રો કોમર્શિયલ એલપીજી સિલિન્ડરમાં 111 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો છે અને બીજી બાજુ મિત્રો ફ્યુલ સસ્તું થતા હવાઈ મુસાફરી રાહતદાયક બની છે અને મિત્રો મેડિસિન અને BMW જેવી કંપનીઓએ કારના ભાવમાં 3% સુધી વધારો કર્યો છે અને ત્યારબાદ મિત્રો વેપાર ક્ષેત્ર ભારત ઓસ્ટ્રેલિયામાં 100% ઝીરો ટેરિફ સાથે નિકાસ કરી શકશે અને ત્યારબાદ મિત્રો જાન્યુઆરીમાં બેંકો 16 દિવસ બંધ રહેશે તેવી મોટી જાહેરાત પણ કરવામાં આવી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો એટીએમની સંખ્યામાં મોટો ઘટાડો। મિત્રો આરબીઆઈના અહેવાલ મુજબ દેશમાં એટીએમની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે જ્યારે મિત્રો બેંકોની નવી શાખાઓ વધી રહી છે। માત્ર મિત્રો એક જ વર્ષની અંદર 3000 એટીએમ બંધ થયા છે જેનું મુખ્ય કારણ ડિજિટલ પેમેન્ટ વધતો વ્યાપ છે। મિત્રો માર્ચ 2024ની અંદર 2,53,417 એટીએમ કાર્યરત હતા અને જે મિત્રો માર્ચ 2025 સુધીમાં 2,51,057 થઈ ગયા છે અને મિત્રો અત્યારે રોકડ વ્યવહારો ઘટતા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન વધતા બેંકો હવે ફિઝિકલ એટીએમ મશીનમાં કાપ મૂકી રહી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 2026ની અંદર ખેડૂતોની દેવામાફી। મિત્રો સરકાર ઘણા સમયથી દેવામાફીની વાતો કરે છે પરંતુ મિત્રો હજી સુધી ખેડૂતોના દેવામાફીનો મુદ્દો અમલમાં આવ્યો નથી। મિત્રો દેવામાફીના મુદ્દાને લઈને આજે કેબિનેટ બેઠક કરવામાં આવી હતી અને મિત્રો કેબિનેટ બેઠકની અંદર સરકાર દ્વારા એક મોટો નિર્ણય આજે લેવામાં આવ્યો છે। મિત્રો નિર્ણયની અંદર 2026ની અંદર જેટલા પણ ખેડૂતોના દેવા છે તેની અંદર મિત્રો 30 થી 40% સુધીની રાહત સરકાર તરફથી મળી શકે છે તેવી સરકારે જાહેરાત કરી છે। મિત્રો આ એક નાનકડા નિર્ણયથી ખેડૂતોની અંદર નવા વર્ષની અંદર ખુશી જોવા મળી છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો નવા વર્ષે નવી સ્કોલરશિપ યોજના મિત્રો 2026 ની અંદર ગુજરાત સરકારે એક નવી સ્કોલરશિપ યોજનાની જાહેરાત કરી છે। મિત્રો ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ જણાવે છે કે 2026 ની અંદર છોકરા છોકરીઓ ધોરણ 10 માં અભ્યાસ કરે છે તો મિત્રો તેમને 10 પાસ કરવા પર 10,000 રૂપિયા અને મિત્રો દીકરીઓને 20,000 રૂપિયાની સહાય ગુજરાત સરકાર તરફથી મળશે। મિત્રો આ એક નાનકડા નિર્ણયથી બાળકોમાં ઘણી બધી ખુશી જોવા મળી છે અને મિત્રો સરકારનું કહેવું છે કે આ નિર્ણયથી બાળકોની અંદર ધોરણ 10 પાસ કરવાની ઉત્સુકતા રહેશે તેવું અત્યારે સરકારનું કહેવું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતોના 2000 ના હપ્તામાં વધારો। મિત્રો સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના ચલાવવામાં આવે છે। મિત્રો સરકારની ઘણા સમયથી જાહેરાત હતી કે 2026 ની અંદર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અંદર વધારો કરવામાં આવી શકે છે। મિત્રો હવે સરકારે સ્પષ્ટપણે કહી દીધું છે કે 2000 રૂપિયાનો લાભ મેળવી રહ્યા હતા તે ખેડૂતો માટે ખુશ ખબર છે। મિત્રો હવે 2026 થી તેમને મિત્રો 2500 રૂપિયાનો લાભ આપવામાં આવી શકે છે। મિત્રો હવે ઘણા બધા ખેડૂતોનો એ સવાલ હશે કે મિત્રો ડિસેમ્બરની અંદર જે હપ્તો આવવાનો હતો તે હપ્તાની અંદર 2000 રૂપિયા આવશે કે 2500? તો મિત્રો તે હપ્તાની અંદર તમારે 2000 રૂપિયા જ આવશે। મિત્રો આવતા હપ્તાની અંદર 2500 રૂપિયા સરકારે કર્યા છે। મિત્રો સરકારે એવી જાહેરાત કરી છે કે જે ખેડૂતો 2000 રૂપિયાનો લાભ લઈ રહ્યા હતા તેમને મિત્રો હવેથી 2500 રૂપિયાનો લાભ મળશે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદમાં મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરમતી રિવરફ્રન્ટ પર ભારત એક ગાતા થીમ સાથે ફ્લાવર શોનું ઉદ્ઘાટન કર્યું છે। મિત્રો 30 મીટરનો ફૂલ મંડળ સાથે સરદાર પટેલની પ્રાકૃતિક મુખ્ય આકર્ષક છે। મિત્રો સોમવારથી શુક્ર 80 રૂપિયા અને મિત્રો શનિથી રવિ 100 રૂપિયા ટિકિટ દર રખાયો છે। જ્યારે મિત્રો વીઆઈપી સ્લોટ માટે 500 રૂપિયા ટિકિટ રહેશે અને નાના બાળકો અને દિવ્યાંગો માટે મફત। અને જ્યારે મિત્રો 22 જાન્યુઆરીથી શરૂ થનારા આ શોની અંદર ફ્લાવર શો રાષ્ટ્રીય એકતાની દર્શન થશે તેવું પણ અત્યારે સીએમ દ્વારા જાણવા મળી રહ્યું છે। તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર। તો મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપજો। ધન્યવાદ।